વડોદરાના ફતેગંજ 4 રસ્તા પાસે ડ્રેનેજમાં બ્લાસ્ટ બાદ આગ ભભૂકી, તંત્રમાં મચી દોડધામ. વડોદરા શહેરના ફતેગંજ મહારાણા પ્રતાપના સ્ટેચ્યુ સામે કોર્નર પર આજે બપોરના સુમારે ડ્રેનેજમાં બ્લાસ્ટ બાદ આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે માર્ગ ઉપરથી પસાર થઈ રહેલા વાહન ચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવી લેતા જાનહાનિ થતાં ટળી હતી. શહેરના ફતેગંજ 4 રસ્તા ખાતે મહારાણા પ્રતાપસિંહના સ્ટેચ્યુ સામે મુખ્ય માર્ગ ઉપર આવેલી ડ્રેનેજમાં મોટા ધડાકા સાથે આજે આગ લાગી ઉઠી હતી. રોડ પર આવેલી ગટરમાંથી આગની અગનજ્વાળાઓ નીકળતા અહીંથી પસાર થઈ રહેલા વાહન ચાલકો સહિત રાહદારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો. તાત્કાલિક દાંડિયા બજાર ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી લીધો હતો. આ અંગે વધુ માહિતી દાંડિયા બજાર ફાયર સ્ટેશનના જમાદાર તિલકસિંહ રાઠોડે આપી હતી.